નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્ષેત્રફળ વિશે સમજૂતી મેળવવાના છે. છેલ્લા લેક્ચરની અંદર ચોરસ, લંબચોરસ અને નિયમિત આકારવાળા એટલે કે ત્રિકોણ, ષટકોણ અને પંચકોણ જેની આપણે સમજૂતી મેળવી દાખલાઓ. હવે આપણે વાત કરવાની છે અહીંયા ક્ષેત્ર કે ભાઈ ક્ષેત્રફળ કોને કહેવામાં આવે છે. તો કોઈ બંધ આકૃતિ એટલે કે કોઈ બંધ આકૃતિ સપાટી જેટલો ભાગ રોકે તેને ક્ષેત્રફળ કહે છે. એટલે કે કોઈ આકૃતિ છે એ સપાટ ભાગ ઉપર જે જગ્યા રોકે છે તેને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. આ એની વ્યાખ્યા છે. હવે આપણે અહીં કોષ્ટક છે જે ચોરસ તમને જોવા મળે છે. હવે એની અંદર કોઈ આકૃતિ દોરી આપણે સમજીએ કે ભાઈ ક્ષેત્રફળ કોને કહેવાય. કે ક્ષેત્રફળ છે એ ચોક્કસ જગ્યા રોકે. હવે પરિમિતિ હતી એ આપણે ફરતી બાજુનો સમાવેશ કરતા. પરિમિતિ એટલે કે ફરતી બાજુ. જ્યારે ક્ષેત્રફળ એટલે શું થશે કે આ પટ્ટી સિવાયનો અંદરનો જે આ ગ્રીન ભાગ જોવા મળે એને એક્ઝામ્પલ તરીકે ક્ષેત્રફળ કહેવામાં આવે છે. એટલે કે આ જે અંદરનો ભાગ છે એલ્યુમિનિયમ સેક્શનની જે પટ્ટી તમને એક્ઝામ્પલ તરીકે દેખાય એની સિવાયનો જે આ ગ્રીન ભાગ એ શું ગણાય છે? ક્ષેત્રફળ. આપણે એક આકૃતિ જોઈએ અહીંયા કે માનો એક આપણે ચોરસ દોરીએ છીએ. હવે આ ચોરસ તમે જુઓ એની ફરતી બાજુ આપણે લેવાની નથી. આપણે શું લેવાની છે? ચોરસની અંદરની બાજુ લેવાની છે. 1 2 3 અને 4. જ્યારે પરિમિતિ ગણતો ત્યારે શું થતું હતું કે 1 2 3 4 5 6 7 ને 8. તો હવે આની બાજુની લંબાઈ માનો કે 1 સેમી તમે ગણી લો. કેટલા? 1 સેમી છે. એક ચોરસ બરાબર શું કરશું? 1 સેમી. તો અહીંયા આપણે શું દોર્યો છે? ચોરસ દોર્યો છે. તો માનો કે એક્ઝામ્પલ તરીકે કે ચોરસ શું છે? આ ચોરસ એની લંબાઈ કેટલી આપી છે આપણને? 2 સેમી એની લંબાઈ આપણને આપેલી છે. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? આનું શું કરવાનું છે ભાઈ? આપણે ક્ષેત્રફળ. હવે તમે જુઓ અહીંયા જે ગુણાકાર છે એ લંબાઈનો ગુણાકાર થશે. કેવો ગુણાકાર થશે? લંબાઈ અથવા લંબાઈ પહોળાઈ. આ લંબાઈ છે, આ પહોળાઈ છે, પણ માપ અહીંયા કેવા છે? સરખા છે. એટલે આપણે એને શું કરીશું? લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા પહોળાઈ પણ તમે કહી શકો. કારણ કે માપ બંનેના સરખા છે એટલે આપણે ચોરસ માટે શું કર્યું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે જુઓ લંબાઈ કેટલી આપી છે? 2 સેમી ગુણ્યા પહોળાઈ પણ કેટલી ગણાય? 2 સેમી. તો આ બંનેનો અહીંયા સંબંધ કેવો છે? ગુણાકારનો છે. તો 2 ગુણ્યા 2 એટલે શું થશે? 4. અને
પાછળ આપણે શું લખવાનું છે? ચોસેમી. ચોસેમી એટલે શું વંચાય છે? ચોરસ સેન્ટીમીટર. અહીંયા ક્ષેત્રફળમાં ચો શબ્દ લાગશે આ પકડ મુજબ, ને તે સેમીનો વર્ગ તમે પણ લખી શકો છો. જ્યારે પરિમિતિ હતું એમાં ફક્ત સેમી અથવા મીટર એવો શબ્દ લાગતો હતો, પણ અહીંયા શું લાગશે? શબ્દ એનો ચોરસ સેન્ટીમીટર, એટલે આગળ ચોરસ એવો શબ્દ લગાવવો પડશે. હવે બીજી એક્ઝામ્પલ જોઈએ કે માનો એક લંબચોરસ લઈએ. હવે તમે જુઓ અહીંયા એક લંબચોરસ આપેલો છે, એની લંબાઈ કેટલી? 1 2 3 અને 4 છે. જ્યારે પહોળાઈ ગણો 1 અને 2, એની શું થાય છે? પહોળાઈ થાય છે. તો આપણે બીજું જોઈએ, લંબ ચોરસ, બરાબર, એની લંબાઈ આપી છે 4 સેમી, જ્યારે પહોળાઈ એટલે કે 1 2 3 4 લંબાઈ 4 સેમી છે, જ્યારે પહોળાઈ કેટલા સેમી આપણને આપી છે? 2 સેમી એની પહોળાઈ આપણને આપવામાં આવેલી છે. તો અહીંયા ક્ષેત્રફળની દ્રષ્ટિએ તમે જુઓ તો જો આમ પણ લંબાઈ, આ પણ લંબાઈ, એટલે કે લંબાઈ અને આમ ગણો પહોળાઈ, તો 2 પહોળાઈ છે. હવે તમે જો અંદરના ખાના કુલ કેટલા છે કે 1 2 3 4 5 6 7 ને 8, કુલી 8 ખાના છે. જ્યારે પરિમિતિમાં શું થતા કે ઉપલા ખાના બધા ગણાતા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ખાના ગણવામાં આવતા હતા. પછી અહીંયા લંબચોરસમાં શું થશે? જોડવું ક્ષેત્ર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ માટે આવું સૂત્ર આવશે, જ્યારે પરિમિતિમાં શું આવતું હતું કે 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ આવતું હતું. પણ આપણે આ ક્ષેત્રફળનું સૂત્ર છે. તો જોઈએ લંબાઈ કેટલી છે? 4 સેમી. જ્યારે પહોળાઈ કેટલી આપણને આપવામાં આવી છે? 2 સેમી. તો હવે જુઓ 4 અને 2 બંનેનો અહીંયા શું કરવાનો છે? ગુણાકાર. તો જોઈએ 4 ગુણ્યા 2 4 ગુણ્યા 8 શું બનશે? ચોરસ સેમી. હવે ટૂંકમાં જો પરિમિતિ હશે તો આપણે શું કરીશું? બાજુઓનો સરવાળો કરીશું. અને જો ક્ષેત્રફળ હોય તો આપણે શું કરવાનું આવશે કે તેની લંબાઈ અને પહોળાઈનો અહીંયા આપણે ગુણાકાર કરવાનો આવશે. હવે આ ચોરસનું ક્ષેત્રફળ થયું, આ થયું લંબચોરસનું ક્ષેત્રફળ. હવે તમારે બીજું ક્ષેત્રફળ આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ નું સૂત્ર તમારે શું બનશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા 2. એના વિશે આપણે જ્યારે દાખલો આવશે ત્યારે એની આપણે વધારે સમજૂતી મેળવીએ. હાલ આપણે જે ક્ષેત્રફળના દાખલાઓ છે એની આપણે વધારે માહિતી મેળવીએ. અહીંયા આપણે ઉદાહરણનો દાખલા જોવાના છે.
જોયું કે 8 મીટર લંબાઈની બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. અને આપણે જોઈએ ચોરસની લંબાઈ કેટલી આપી છે 8 મીટર આપણને એની લંબાઈ આપવામાં આવેલી છે. તો આપણે શું શોધવાનું છે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જોઈએ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જોયું હતું કે બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે ટૂંકમાં L એટલે મારે હું લખીશ લંબાઈ, બરાબર, લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે L એટલે કેટલા મીટર છે 8 મીટર ગુણ્યા બીજો L એટલે પાછળ તો શું થશે 8 મીટર. હવે જો 8 ગુણ્યા 8 એટલે થશે 64. એટલે જવાબ આવશે આપણો 64. આગળ શું લખીશું આપણે ચોરસ મીટર. તો આ ક્ષેત્રફળ થયું એ ચોરસનું કે 64 ચોરસ મીટર તેનું ક્ષેત્રફળ થાય છે. ઉદાહરણનો બીજો દાખલો આપ્યો છે કે જેની લંબાઈ અને પહોળાઈ બે માપ છે એટલે હશે શું લંબચોરસ. તો એની લંબાઈ કેટલી આપી છે આપણને 12 સેમી છે અને પહોળાઈ કેટલી આપણને આપી છે 4 સેમી. તો આપણે શું શોધવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો જોઈએ લંબચોરસનું ક્ષેત્રફળ. તો એનું શું થશે સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. L એટલે લંબાઈ અને B એટલે પહોળાઈ. આપણે આગળ પરિમિતિમાં પણ શીખી ગયા છીએ. જોઈએ લંબાઈ એટલે કેટલા છે 12 સેમી, જ્યારે પહોળાઈ કેટલી આપણને આપવામાં આવી છે 4 સેમી. એની પહોળાઈ આપણને આપવામાં આવેલી છે. તો અહીંયા 12 અને 4 નો શું કરવાનો છે ગુણાકાર. તો 12 ચોક કેટલા થાય છે 48. પાછળ કેવું આવશે ચોરસ સેમી, કારણ કે અહીંયા આપણને સેમી ની અંદર માપ આપેલું છે. તો 12 ચોક 48 એ શું બને છે કે ભાઈ લંબચોરસની ક્ષેત્રફળ બને છે. આ ઉદાહરણના દાખલા છે. હજુ આપણે ઉદાહરણનો દાખલો જોઈએ, થોડો વિશેષ છે કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 36 ચોરસ સેમી. અહીંયા આપણને ક્ષેત્રફળ આપવામાં આવેલું છે. જ્યારે લંબચોરસની લંબાઈ આપણને આપવામાં આવેલી છે 9 મીટર 9 સેમી. એની શું આપવામાં આવી છે લંબાઈ. જ્યારે એની લંબચોરસની પહોળાઈ એ આપણે શું કરવાનું શોધી. લંબચોરસની પહોળાઈ આપણે શોધીશું જ્યારે લંબાઈ આપ્યું છે અને ક્ષેત્રફળનું માપ આપ્યું છે. તો આપણે પહેલા શું લખીશું કે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીંયા ક્ષેત્રફળ આપણને દાખલામાં કેટલું આપવામાં આવ્યું છે 36 ચોરસ સેમી. આપણને શું આપવામાં આવ્યું છે એનું ક્ષેત્રફળ આપવામાં આવેલું છે. જ્યારે 9 સેમી
શું છે ભાઈ? એની લંબાઈ છે. જ્યારે પહોળાઈ આપણે શું કરવાની છે? શોધવાની છે. તો આ 9 સેમી આપણે શું કરીશું? અહીંયા ભાગાકારના રૂપમાં લઈ જઈશું એટલે થશે 36/9 બરાબર 2. હવે અહીંયા 9 ક્યાં જાય છે? એના છેદમાં કે ભાગાકારના રૂપમાં જાય છે. હવે આગળ એનો સ્ટેપ લઈએ. 9 છે એના આપણે અવયવ પડે તો શું બને? 9/36/9 બરાબર આપણે શું કરીશું? 2 શોધીશું. તો અહીંયા 9 શું થાય? સરખી સંખ્યા છે એટલે આપણે એને ઉડાડી દઈશું, જેને આપણે કહીશું છેદ ઉડાડ્યા છે. 9 આપણે છેદ ઉડાડ્યા તો વધશે શું? અહીંયા 4 સેમી શું વધે છે? એની પહોળાઈ. એટલે કે પહોળાઈ કેટલી આવે છે? 4 સેમી એની પહોળાઈ આવે છે. હવે તમે તાળો મેળવો તો આ 4 અને 9 બંનેનો તમે ગુણાકાર કરો. 9 × 4 તો 9 કેટલા થાય છે? 36 થાય છે. જે ભાઈ ઉદાહરણ જોઈએ કે લંબચોરસની લંબાઈ 7 સેમી છે અને પહોળાઈ આપવામાં આવી છે 4 સેમી. તો દાખલો છે લંબચોરસનું ક્ષેત્ર જોઈએ. લંબચોરસનું ક્ષેત્ર સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ આપણને આપવામાં આવી છે 7 સેમી, પહોળાઈ આપણને આપવામાં આવી છે 4 સેમી. બંનેનો અહીંયા ગુણાકાર કરીશું તો થશે 7 × 28 ચોરસ સેમી. આ બનશે આ દાખલાનો જવાબ. પણ અહીંયા થોડોક વિશેષ દાખલો અહીંયા આપવામાં આવેલો છે, જે પોઈન્ટમાં જવાબ આવશે અને પોઈન્ટની અંદર એનો માપ પણ આપવામાં આવેલું છે. જ્યારે જોઈ કાપડનું ક્ષેત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ખબર કેવી રીતે પડશે કે બંને માપ જો અલગ અલગ હોય એટલે સમજી જવાનું કે ભાઈ લંબચોરસનું માપ આપણને આપવામાં આવેલું છે. તો જોઈએ લંબાઈ આપવામાં આવી છે 1.25 મીટર અને પહોળાઈ આપવામાં આવી છે આપણને 2 મીટર. હવે તમે સ્વાભાવિક આમ કરો ગુણાકાર 1.25 ગુણ્યા 2 તો શું થશે? 2 × 10 બધી પડી 1 2 × 2 તો સોરી 2 × 4 4 ને 1 5 પોઈન્ટનો પોઈન્ટ 2 × 2 તો જવાબ કેટલો આવે છે? આપણે 2.50 ચોરસ મીટર. એ શું આવે છે? કાપડનું ક્ષેત્રફળ આવે છે. સીધી રીતે ગુણાકાર કરવો હોય તો તમે જુઓ બરોબર 25 × 50 2 × 2. જો વિદ્યાર્થી મિત્રો વિડિયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બીજા તમારા મિત્રોને શેર પણ કરો, જેથી દાખલાઓ તમને બરોબર YouTube ચેનલ ઉપર તમને મળી જશે. આભાર.